સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક યુવકે પોતાના જ પરિવાર પાસેથી મોટી રકમ પડાવવા માટે ફિલ્મી સ્ટાઇલમાં પોતાના જ અપહરણનું ઘાતકી નાટક કર્યું હતું। મળતી માહિતી મુજબ સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં રહેતા જિગ્નેશ નામના યુવકે પોતાના જ પરિવારને ચોંકાવી દેતો એક હિન્દીમાં ધમકીભર્યો મેસેજ અને વિડીયો મોકલ્યો હતો। આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે જો 50 લાખ નહીં આપો તો યુવકની લાશ મળશે। આ ધમકીભર્યો વિડીયો જોઈને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। પરિવારે તાત્કાલિક આ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ઉત્તરાયણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનને આધારે તપાસ શરૂ કરી હતી। પોલીસ વિભાગ દ્વારા આ દરમિયાન ચોંકાવનારી કડીઓ મળી હતી અને જિગ્નેશનું લોકેશન પંચમહાલ જિલ્લાના ગોધરાની એક હોટલમાં ટ્રેસ થયું હતું। પોલીસે ગોધરાની હોટલમાં દરોડો પાડીને જિગ્નેશને સહી સલામત શોધી કાઢ્યો હતો। હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ટેકનિકલ ઇન્ટેલિજન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે મેસેજ છે એ મેસેજ કરનાર વ્યક્તિ ઉજ્જૈન પાસે મધ્યપ્રદેશ ખાતે હોવાનું જાણવા મળેલું અને તાત્કાલિક ટીમો બનાવી ઉજ્જૈન ખાતે રવાના કરવામાં આવેલ। આ સાથે જ હ્યુમન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ પણ કરવામાં આવેલો। ત્યારબાદ એક વધારાનો વિડીયો જિગ્નેશભાઈના મોબાઈલ પરથી રિફ્લેક્ટ થયેલો, જેમાં તેને બાંધેલી હાલતમાં હોવાનું અને તાત્કાલિક પૈસા જમા કરાવવા બાબતની ધમકી આપવામાં આવેલી। આ વિડીયોના આધારે હ્યુમન રિસોર્સિસના આધારે અને બાતમીદારોના નેટવર્કના આધારે આ વિડીયો ગોધરા ખાતે બનેલ હોવાની જાણકારી મળેલી। તાત્કાલિક ટીમ દ્વારા ગોધરાની હોટલોમાં તપાસ કરતાં જિગ્નેશભાઈ મળી આવેલા। તેની પૂછપરછ કરતાં જાણવા મળેલું કે તેઓ પોતે 50 થી 60 લાખ રૂપિયા સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂકેલા અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયેલ હોવાથી પરિવારજનો અને અન્ય સગાવાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કરેલું।